નમસ્કાર ભાઈ, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. સૌપ્રથમ અમે તમારી પ્રેસ નોટ જોઈ જેમાં તમે મીડિયાને આમંત્રણ આપ્યું છે અને વાત કરી છે તમને લોકોને ગાંધીનગરથી તેડું આવ્યું છે. તમે લોકો આજે બેઠક માટે જવાના છો અને ત્યાં તમારા પ્રશ્નોની રજૂઆત કરવાના છો. સૌપ્રથમ આ તેડું છે તમને કઈ રીતે આવ્યું, તમને કઈ રીતે ખબર પડી અને આવનારા સમયમાં તમે ગાંધીનગર જઈ શું નિવેદન આપવાના છો, શું વાત કરવાના છો? જી ભાઈ. અમને તેડુ ગાંધીનગર અમારા જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા એ કાલે કોંડ ગામ ખાતે આવ્યા હતા અને એમને એમ કીધું કે ગાંધીનગર આપણે જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી સાથે આપણે બેઠક કરવાની છે. તો કોંડ ગામના ત્યાં જે હાઈ ટેન્શન લાઈન બાબતે છે તે 11 ખેડૂતો 11 આગેવાનો આવે અને મુખ્યમંત્રી સાથે રજૂઆત કરે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગ એ રહેશે કે જે નવસારી અને મોરબી જિલ્લાની અંદર વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે એ, અને બીજી વાત અમારી કે સરકારને એ વાત મંજૂર ન હોય તો ગુજરાત સરકાર એક નવી એસઓપી જાહેર કરે કે બજાર ભાવના 4 ગણા વળતર ખેડૂતોને હાઈ ટેન્શન લાઈન બાબતે ચૂકવવામાં આવે. ઓકે ભાઈ, તો તમે એમ કહો છો કે ધારાસભ્ય આવ્યા હતા અને એમણે તમને એવું કીધું કે બેઠક માટે જવાનું છે. તો આજે કેટલા વાગે બેઠક છે? તમે ગાંધીનગર જવા નીકળી ગયા છો કે શું છે? અમે ગાંધીનગર જવા માટે નીકળી ગયેલા છીએ, ઓન રોડ છીએ અને 11:30 પછી અમારી બેઠક ચાલુ થશે. 11:30 પછી તમારી બેઠક ચાલુ થશે અને તમે પ્રેસ કોન્ફરન્સ ની પણ વાત કરી છે પ્રેસ નોટમાં કે 1 વાગે ખેડૂતો પોતે સ્વયંભૂ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. કોઈ જ સરકારના જોવા જઈએ તો કોઈ નેતા નહીં હોય અને તમે લોકો ત્યાં શું વાત થઈ એની પ્રેસ કોન્ફરન્સ કરવાના છો. તો એ 1 વાગે પ્રેસ કોન્ફરન્સ માં શું વાત થઈ, તમે શું રજૂઆત કરી, એનો શું જવાબ મળ્યો, બધી જ વાતના ખુલાસા તમે પ્રેસ કોન્ફરન્સમાં કરશો? હા, ચોક્કસ. અમારી જયારે બેઠક પૂર્ણ થશે અંદાજિત 1 વાગ્યાની આજુબાજુ અમારી સીએમ સાથે અને જીતુભાઈ વાઘાણી સાથે, કૃષિ મંત્રી સાથે અમારી બેઠક પૂર્ણ થયા પછી તરત જ અમે પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ કે સરકારે અમને જે શું વાયદો આપ્યો છે અને કેટલા સમયની અંદર અમારા આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તે બાબતે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. જી ભાઈ, તમે જઈ પણ રહ્યા છો, તમારા ધારાસભ્ય પણ તમારી સાથે છે, તમે ત્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલ બધાને મળશો, પરંતુ મળ્યા બાદ આ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ વાયદો આપ્યા બાદ પણ જો કાંઈ પણ ઉકેલે નહીં આવે તો કોંડ ગામના ખેડૂતો શું કરશે? જો આવનારા સમયની અંદર જો અમારે છેલ્લા 32 દિવસથી કોંડ ગામ સતત હાઈ ટેન્શન લાઈન બાબતે લડે છે અને આની પહેલા અમે મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરેલી હતી. એમાં એ બેઠકની અંદર સુખદ નિવારણ ન આવતા અમારી આ બીજી બેઠક છે મુખ્યમંત્રી સાથે, અને આવનારા સમયની અંદર જો આ બીજી બેઠક કરવાથી નહીં અમારો નિકાલ નહીં આવે તો આવનારા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ. હવે અમે ભગતસિંહના આંદોલન જે ભગતસિંહે જે આંદોલન કર્યું હતું એ બાબતે અમે આગળનું આયોજન કરી રહ્યા છીએ. જી ભાઈ, આભાર, તમે અમારી સાથે જોડાયા, વાત કરી.